નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું રાજ્ય સરકારની એવી અગત્યની યોજના વિશે કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના। હવે મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ વ્યવસાયો શરૂ કરવા હોય તો જે વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની જરૂર પડતી હોય છે તો તે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લઈશું, જેમ કે આ યોજનાનો લાભ છે તે કયા કયા વ્યક્તિને મળવાપાત્ર થશે, યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના ગુજરાત સરકારનું કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેમના તરફથી અમલમાં મૂકવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના તમામ વ્યક્તિ આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। એટલે કે મિત્રો, કોઈ પણ કેટેગરીના અરજદાર હોય, જેમ કે મિત્રો એસસી કેટેગરીના અરજદાર હોય અથવા તો એસટી કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી કે જનરલ કેટેગરી, કોઈ પણ કેટેગરીના વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। પરંતુ અહીં મિત્રો યોજનાના નિયમો અને યોજનાની શરતો અમુક નક્કી કરવામાં આવેલી છે, પાત્રતા નક્કી કરવામાં આવેલી છે। તે પાત્રતા ધરાવતા હોય તો તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે। યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર એક નક્કી કરવામાં આવેલી છે। જે તારીખે અરજી ફોર્મ ભરે છે અરજદાર, તે તારીખને ધ્યાનમાં રાખી અરજદારની ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ। જો અરજદારની ઉંમર 16 વર્ષ કરતા ઓછી હોય અથવા તો 60 વર્ષ કરતા વધારે ઉંમર હશે તો તેવા સંજોગોમાં તે વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તે સિવાય જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેવા લાભાર્થીઓ માટે જે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદી છે તો તે યાદીમાં નામ સમાવેશ થયેલ હોવો જોઈએ અને 0 થી 16 નંબરનો અંક ધરાવતા હોય તો તેવા સંજોગોમાં ત્યારે આવકના દાખલાની જરૂર નહીં પડે। જો 0 થી 16 નંબરનો અંક ન ધરાવતા હોય તો ત્યારે તમે આવકનો દાખલો રજૂ કરી અને આ યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। મિત્રો, અહીં યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની એક વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ત્યારે તેમના જે કુટુંબની કુલ વાર્ષિક આવક છે તે ₹1,20,000 સુધીની હોવી જોઈએ। જો અરજદાર શહેરી વિસ્તારમાં રહેતા હોય તો ત્યારે તેમના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹1,50,000 સુધીની હોવી જોઈએ। અહીં જે વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે તેના કરતા જો કુટુંબની વાર્ષિક આવક વધારે હશે તો ત્યારે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકાતો નથી। તો અહીં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેથી કરી અરજદારે વાર્ષિક આવકનો દાખલો પણ આપવાનો રહેશે। પરંતુ જો બીપીએલ કુટુંબના અરજદાર હોય અને તેઓ 0 થી 16 નંબરનો સ્કોર ધરાવતા હોય તો ત્યારે વાર્ષિક આવકના દાખલાની જરૂર પડતી નથી। એ મિત્રો, જે વાર્ષિક આવકનો દાખલો છે તે કયો દાખલો માન્ય રહેશે તો અહીં તાલુકા મામલેદાર દ્વારા આપવામાં આવેલો દાખલો છે અથવા તો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવેલો જે વાર્ષિક આવકનો દાખલો છે। જો અરજદાર મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તેવા સંજોગોમાં જે અધિકૃત અધિકારી છે તેમના તરફથી આપવામાં આવેલો જે વાર્ષિક આવકનો દાખલો છે તો તે દાખલો અરજદારે રજૂ કરવાનો રહેશે। જો અરજદાર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો જે ગ્રામ પંચાયત તરફથી જે દાખલો આપવામાં આવતો હોય છે, એટલે કે તલાટી કમ મંત્રી તરફથી જે દાખલો આપવામાં આવતો હોય છે તો તે દાખલો પણ માન્ય ગણવામાં આવશે। તે દાખલો અરજદાર આપી શકે છે। ચર્ચા કરી લઈએ મિત્રો કે કયા કયા વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ મળવાપાત્ર થશે। તો મિત્રો, કડિયા કામ છે, સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે, મોચી કામ છે, ત્યાર પછી ભરત કામ, દરજી કામ, કુંભારી કામ છે, વિવિધ પ્રકારની ફેરીઓ છે, પ્લમ્બરનું કામ છે, તે સિવાય બ્યુટી પાર્લર છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ છે, ખેતીલક્ષી લોહારી અથવા તો વેલ્ડિંગ કામ છે, સુથારી કામ છે, ધોબી કામ છે, ત્યાર પછી સાવરણી અથવા તો સુપડા બનાવનાર છે, દૂધ દહીં વેચનાર છે, માછલી વેચનાર છે, પાપડ બનાવટ છે, અથાણા બનાવટ છે, ગરમ પીણા, ઠંડા પીણા અથવા તો અલ્પાહાર વેચનાર છે, પંચર કીટ છે, ત્યાર પછી ફ્લોર મિલ છે, મસાલા મિલ છે, તે સિવાય મિત્રો સખી મંડળની બહેનો માટે રૂની દિવેટ બનાવવાની જે સાધન સામગ્રી આવતી હોય છે તો તેની કીટ પણ મળવાપાત્ર થશે। પછી મોબાઈલ રિપેરિંગને લગતી કીટ છે, ત્યાર પછી ફરીથી સખી મંડળની બહેનો માટે પેપર કપ અથવા તો ડીશ બનાવટની જે કીટ છે તે પણ મળવાપાત્ર થશે। તે સિવાય હેર કટિંગ એટલે કે વાળંદ કામ છે। તો આટલા અલગ અલગ 27 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો તે વ્યવસાયો શરૂ કરવા માટે ખરેખર જે સાધનોની જરૂર પડતી હોય છે તે સાધનોની ટૂલકીટ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં
કરવામાં આવે છે। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો અહીં આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, અરજદારનો રહેઠાણનો પુરાવો છે, જેમ કે વીજળી બિલ, લાયસન્સ અથવા તો રેશન કાર્ડ આપવાનું રહેશે રહેઠાણના પુરાવા તરીકે। ત્યાર પછી અરજદાર જો અનામત વર્ગના ઉમેદવાર હોય તો તેવા સંજોગોમાં જાતિ અથવા તો પેટા જાતિનો જે દાખલો હોય છે તેમની કોપી આપવાની રહેશે। ત્યાર પછી તાલુકા વિકાસ અધિકારી અથવા તો મામલેદાર દ્વારા આપવામાં આવેલો જે વાર્ષિક આવકનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે। અભ્યાસનો પુરાવો આપવાનો રહેશે। જો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય એટલે કે મિત્રો તમે જે વ્યવસાયની કીટ મેળવવા માંગો છો, તમે જે સાધનોની કીટ મેળવવા માંગો છો તેને લગતી તમે કોઈ પણ પ્રકારની તાલીમ લીધેલ હોય તો તેનું જે પ્રમાણપત્ર હોય છે તો તે પ્રમાણપત્રની કોપી આપવાની રહેશે। બાહેંધરી પત્રક છે એટલે કે મિત્રો અહીં જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તેની કોપી આપવાની રહેશે। અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો આ જે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો લાભ મેળવવા માટે તમારે અરજી છે તે ઓનલાઈન કરવાની હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। જે ઈ કુટીનું પોર્ટલ છે ekuti.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું હોય છે। મિત્રો વર્ષ 2023માં જે અરજી ફોર્મ છે તે 1 એપ્રિલ 2023 થી શરૂ કરી દેવામાં આવેલા હતા, પરંતુ આ વર્ષે ચૂંટણી હોવાના કારણે ઇલેક્શન પછી લગભગ અરજી ફોર્મ શરૂ થઈ જશે, એટલે કે જૂનમાં અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। તો મિત્રો આપણે અગાઉ જે ડોક્યુમેન્ટ જોયા તે ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, કારણ કે હવે ઇલેક્શન પછી ટૂંક સમયમાં જ આ યોજનામાં અરજીઓ મંગાવવામાં આવશે। તો આશા રાખું છું મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।